હેલો હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 માં આજે આપણે વિષય ગણિત ભણીશું. એમાં પ્રકરણ 1 આપણું પૂર્ણ થયું અને પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત ભણીશું. એમાં સૌથી પહેલા ધોરણ 2 માં તમે 1 થી 100 અંકની સંખ્યાનું પુનરાવર્તન કરીશું. 1 થી 100 અંક તમે શીખી ગયા હશો. એમાં વચ્ચેની, આગળની, પાછળની, નાની સંખ્યા, મોટી સંખ્યા, ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં, આ બધું જ તમે ધોરણ 2 માં ભણી ગયા હશો. તો આજે આપણે આપણી ચોપડીમાં સંખ્યાની ગમ્મત, એમાં સૌથી પહેલા આપણને કચુકા ભેગા કરવાના છે. એમાં રાધિકા, ગૌરી, વિક્કી, ઇન્દ્રા અને સુનિલ આંબલીના બી ભેગા કરતા હતા. તો એમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એક ખાલી જગ્યા સૌપ્રથમ આપણે કયા છોકરાઓએ કેટલા બી ભેગા કર્યા તે જોઈશું. મેં 24 કચુકા એકઠા કર્યા છે. કોણ બોલ્યું? રાધિકા. ગૌરી કહે છે હુરે મેં 47 કચુકા મેળવ્યા છે. જ્યારે સુનિલ કહે છે મારા 38 કચુકા અહીં છે. ઇન્દ્રા બોલે છે મેં 54 કચુકા મેળવ્યા છે. અને વિક્કી કહે છે હું માનું છું કે મેં 42 કચુકા ભેગા કર્યા છે. તો એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પ્રથમ 1 નંબર ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા ભેગા કર્યા. તો આપણે કોઠામાં જોવાનું છે અને એ કોઠામાંથી શોધી કાઢવાનું કે કોને કચુકા ભેગા કર્યા. તો બધાના કોઠામાં કોના અંક મોટા છે તે જુઓ. તો સૌથી વધુ 54 કચુકા કોને મેળવ્યા? ઇન્દ્રાએ. તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખવાનું છે ઇન્દ્રા. તમારે ચોપડીમાં ઇન્દ્રા લખવાનું છે. હવે ખાલી જગ્યા 2, વિક્કી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ કચુકા વધારે ભેગા કરશે. તો હવે સૌપ્રથમ આપણે વિક્કીના કચુકા કેટલા છે જુઓ. તો વિક્કીના કચુકા છે 42. કેટલા છે? 42. વિક્કીના કચુકા 42. જ્યારે સુનિલના કચુકા કેટલા છે? 38. કેટલા છે? 38. હવે આપણે 45 કચુકા કરવા માટે 38 માં 39, 40, 41, 42 કેટલા કચુકા ઉમેરવા પડશે? 1, 2, 3 ને 4. તો 4 કચુકા. તો ખાલી જગ્યામાં જવાબ આવશે 4. હવે ખાલી જગ્યા 3. જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે કેટલા કચુકા હશે? તો સૌપ્રથમ આપણે કોષ્ટકમાં જોવાનું રાધિકા કેટલા કચુકા છે રાધિકા પાસે. હા 24. રાધિકા પાસે કેટલા કચુકા છે? 24. તો 24 માં 6 કચુકા બીજા ઉમેરીએ તો કેટલા થાય? 30. તો આપણે જવાબમાં શું લખીશું? 30. ખાલી જગ્યા 4. કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે? તો આપણે ઉપરના કોષ્ટકમાં જોવાનું 40 કરતા વધારે. તો જુઓ વિક્કીના 42 છે, ગૌરીના 47 છે અને ઇન્દ્રાના 54 છે. તો એ ગૌરી, વિક્કી અને ઇન્દ્રા 3 બાળકોના કચુકા વધારે છે. હવે 3 બાળકોના કચુકા વધારે છે. કેટલા બાળકોના? 3. હવે 4 નંબરની ખાલી જગ્યા
ખાલી જગ્યાએ 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર પડે તો ગૌરી 47 કચુકા છે. ગૌરીના કેટલા કચુકા છે? 47. એમાં 3 ઉમેરીએ એટલે 50 કચુકા થાય. તો એમાં કોણ આવે? ગૌરી. સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 કચુકા વધારે છે. તો સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે એટલે સુનિલ પાસે 38 કચુકા છે. જ્યારે વિકી પાસે 40 કરતા 2 કચુકા વધારે છે એટલે કે 43 કચુકા છે. તો કોની જોડે વધુ કચુકા છે? 40 કરતા 2 વિકી પાસે. તો જવાબમાં લખીશું વિકી. તો આપણી ખાલી જગ્યા અહીં પૂરી થાય. હવે બિંદુઓની રમત આપેલી છે. તો બાળકો જુઓ ચોપડીમાં આ બિંદુઓ આપેલા છે. એ બિંદુઓમાં તમારે આશરે ગોળ કરવાનું અને અનુમાન લગાવવાનું કે એ બિંદુઓમાં કેટલા ટપકા છે. તો તમે આ જો અમે ગોળ કર્યું છે એમાં તમે આશરે કહો કેટલા હશે? આશરે બોલવાનું 6. પછી તમારે એ બિંદુઓને ગણવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો આમાં 12 થયા. તો તમારો અંદાજ લગભગ દૂર છે. એવી રીતે બીજું બિંદુ કરવાનું અને પછી આશરે બોલવાનું કેટલા હશે? તો બોલ્યા કે 8. તો ફરીથી પછી આપણે સાચો અંદાજ મેળવવા ગણવાનું 1 2 3 4 5 6 7 8 9. તો 9 એટલે આશરે આપણે લગભગ સાચા છીએ. એવી રીતે તમારે બિંદુ ગોળ કરવાનું, ટપકાનો અંદાજ લગાવવાનો અને ફરીથી ગણવાના. તો આપણો અંદાજ કેટલો સાચો છે એનું આપણે જાતે અવલોકન કરવાનું. હવે ધોનીની સદી. હવે બાળકો સદી એટલે શું? તો સદી, ચોગ્ગો, છગ્ગો આ બધા શબ્દો આપણે ક્રિકેટમાં આવે છે ને? ક્રિકેટ તો બધાને જોવી ગમે છે. તો સદી એટલે 100 રન. કેટલા થાય? 100 રન. અને છક્કો એટલે સરસ 6 રન. અને ચોગ્ગો એટલે વેરી ગુડ 4 રન. તો હવે આપણે એના આધારે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યા આપણે પૂરીશું. તો સૌપ્રથમ ધોની 96 રન પર ફક્ત એક જ દડો બાકી છે. ધોનીને 96 રન થયા છે અને એક જ બોલ બાકી છે. તે તેની સદી પૂરી કરી શકશે? અને આ જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો. હવે ધોનીને 96 રન થયા હતા, એક જ દડો બાકી હતો અને એને માર્યો છક્કો. તો 96 ને 6 કેટલા થાય? બોલો તો 97 98 99 100 1 ને 2 102. કેટલા થાય? 102. તો 96 માં છક્કો માર્યો અને એનો કુલ જવાબ આવ્યો 102. હવે સદી પૂર્ણ કરવા માટે નીચે ખેલાડીઓને કેટલા રનની જરૂર છે? તો ખેલાડી 1 93 રન કર્યા છે અને 100 રન કરવા માટે કેટલા રનની જરૂર પડે? ગણી કાઢો તો 94 95 96 97 98 99 ને 100. 1 2 3 4 5 6 7. કેટલા રનની જરૂર પડે? 7. ચલો ખેલાડી 2 એને 97 રન કર્યા છે તો એને 100 રન કરવા કેટલા રન જોઈશે? 98 99 અને 100. 1 2 અને 3. કેટલા રન જોઈશે? 3.
89 90 90 ને 10 100 એટલે 10 ને 1 11 રનની જરૂર પડે. ખેલાડી 4 એને કેટલા રન કર્યા છે 99 તો 99 ને 1 કેટલા થાય 100 તો એને કેટલા રનની જરૂર પડે 1. સરસ. હવે બાળકો આપણે ધોરણ 3 માં અભ્યાસ કરીએ છીએ. ધોરણ 3 એટલે 1 2 અને 3 અંકની સંખ્યા. આપણે ધોરણ 3 માં ભણીએ એટલે આપણે 3 અંકની સંખ્યા શીખવાની છે. 3 અંકની સંખ્યા 100 થી 1000 સુધીની સંખ્યા આવે. હવે આપણે સંખ્યા કોષ્ટક આપ્યું છે એમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલા ચોપડીમાં જુઓ તો સંખ્યા છે 99 તો સામે તમારે લખવાનું 99 શબ્દોમાં. સંખ્યા છે 100 તો શબ્દોમાં પણ 100. હવે 101 આને શું કહેવાય તો જુઓ સૌપ્રથમ હું તમને સમજાવું. 1 2 3 આ સંખ્યા છે તો આ 1 2 અને 3 આ એકમ આ દશક અને આ 100. આ એકમનો અંક આ દશકનો અંક અને આ 100નો અંક. દશક એટલે 10 100 એટલે 100 અને એકમ એટલે એકમ. હવે 100 એટલે 1 અને દશક એટલે 2 એટલે 2 દશક એટલે 20 20 અને 3 એટલે 23 તો 23. આ રીતે સંખ્યા લખાય અને વંચાય. એવી રીતે આપણને બીજી કોષ્ટકમાં આખો કોઠો આપેલો છે. એ કોઠા પ્રમાણે આપણે એને વાંચીશું અને લખીશું. 103 તો શબ્દમાં લખશું 103. 104 શબ્દમાં લખશું 104. 105 105. 106 107 107. 108 109 110. હવે જુઓ બાળકો 101 થી 109 સુધી વચ્ચે શૂન્ય આવશે અને 110 થી શૂન્ય જતી રહેશે. એટલે 109 સુધી વચ્ચેના અંકોમાં શૂન્ય મુકાશે દશકના અંકમાં. એકસો 10 111 195 196 197 198 199 200 એટલે 200 અને 200 વંચાય. 201 200 પછી 201 202 203 204 એમ 299 સુધીની સંખ્યા આવે. પછી થાય 299 પછી 300 આવે તો 300 પછી 301 302 303 304 એમ 399 સુધીની સંખ્યા આવે. 399 પછી 400 થાય. 400 પછી 401 402 403 એમ 499 સુધીની સંખ્યા આવે. 499 પછી 500 આવે. 500 પછી 501 502 એમ 599 સુધી વંચાય. 599 પછી 600 થાય. 600 પછી 601 આવે અને 601 પછી 602 603 604 એમ 699 સુધીની સંખ્યા આવે. 700 700 પછી
701 702 એમ 799 સુધીની સંખ્યા આવે. 800 800 પછી 801 802 803 એમ 900 સુધીની સંખ્યા આવે. 900 પછી 901 902 903 એમ 999 સુધીની સંખ્યા આવે. 999 સંખ્યા પછી 1000 આવે. 999 માં 3 9 આવે. એના પછી 1000 ની સંખ્યા આવે. આમ 1 થી 1000 સુધીની સંખ્યા વચ્ચે. હવે કેટલીક સંખ્યા આ તમારે ચોપડીમાં પૂરી અને પછી નોટમાં પણ લખવાનું છે. સંખ્યા શબ્દોમાં લખો. હવે જુઓ વિદ્યાર્થીઓ, આપણે સંખ્યા શબ્દમાં લખવાની છે. તો સૌપ્રથમનો અંક 100 માં વંચાય તો 123. ચલો સૌપ્રથમનો અંક કયો? 2. તો 2 ને 200 અને પાછળના બે અંક ભેગા 34. ચલો કેટલા 100? 345. 4 5 6 4 એટલે 400. 5 એટલે 50 અને 6 એટલે 6 એટલે 50 ને 6 56. 567. 678. 800. જો બાળકો 9090 અને 9 એટલે 999. હવે સંખ્યા અંકોમાં જોઈશું. તો 800 નો 8 અને 20. 249. 200 નો 2
અને ચોપડ નંબર 49. તો 202 અને 8 નંબર 89. 320. 303 અને 20. 9 16 9 અને 1 13. 616. 600 નો છગડો 1/16. હવે જો બાળકો સંખ્યા શબ્દોમાં લખો, સંખ્યા અંકોમાં લખો. એ તમારે ગણિતની નોટમાં આજે મેં જેટલું ચલાવ્યું એ બધું જ ગણિતની નોટમાં અને ચોપડીમાં તમારે લખવાનું છે. ધન્યવાદ.